તમારો ભાઈ આ સુમિત આજનો વિડીયો અત્યારે ચાલુ કરે છે કારણ કે હું છે ને બપોર લગીન હતો અને અત્યારે છે ને બપોર થઈ ગયા. હવે ડાયરેક્ટ આપણે ખાવા જવાનું છે. હવે હું ખાઈ આપણે કઈ ગોતીએ હારામ હારું. હાલો જામનગર ની અંદર દેખ रहे हो हमारी गाड़ी यहाँ पे पड़ी है. चलो અહીંથી હું ઠેકડો મારીને ડાયરેક્ટ ગાડી ઉપર ચડી જાઉં. ઠેકડો મારીને ગાડી ઉપર ચડાતા કઈ હાલો સીડીએથી નીચે ઉતરી જાવ. ગાડીમાં થોડી ઘણી ધૂળ ચડી ગઈ અને એક તો હાકડી ગલી હોય ને એટલે વારવી એટલે થોડી અઘરી જ લાગે છે. પેલા તો તમારો ભાઈ આરિયામાં જોઈ લ્યો રેડી લાગુ ને રૂપારો જ છું. રસ્તામાં કાદો કીચડ ને બહુ આવે ને જોતા ધબધબાટી જ બોલે. વરસાદ આવે ને એટલે ગાડી આવ જાવ થતી હોય ને રેગડો થઈ ગયો હોય કાદો ને બધું. ક્યાં આવી છે આમાં હોટલ ક્યાં ખારી આવી છે ત્યાં ગોતી લઈએ આપણે જ્યાં મજા આવે ત્યાં. તો પછી કાલ ખાધું તો ઈ ખાઈ લઈએ જીરા રાઈસ ને દાલ ફ્રાય. પણ ઈ હોટલ બહુ પલી છે. હવે આમાં ક્યાંક ગોતી આડાવરી. મિત્રો આપણે છે ને એક હોટલે આવી ગયા અને આપણે ખાવાનું કંઈક પાર્સલ કરાવી લઈએ કેમ કે અહીં ખાવાની મજા આવે એમ લાગતું નથી. જીરા રાઈસ દાલ ફ્રાય પાર્સલ કરાવવાનું. તો મિત્રો આપણે છે ને જીરા રાઈસ દાલ ફ્રાય નો ઓર્ડર દઈ દીધો કારણ કે મને ઈ વધારે ભાવે લે અને ઈ હવે આવી જાય પછી આપણે રૂમે જઈને ખાવું કેમ કે અહીં મને મજા આવે એવું લાગતું નતું. એટલે જોતા ખરી મિત્રો છે ને અહીંયા જામનગર ને કચકાણ ને કાદો ના ગાડીમાં ચોટી ગઈ. આપણે કઈક સર્વિસ કરાવી છે આની. હું ભાઈ જામનગરમાં ભણતો અહીં ભણવાની અને રખડવાની બહુ એટલે બહુ બધી મોજું કરી છે ને હવે અહીંયા જામનગરમાં ઉભા ઉભા એ દિવસો યાદ આવે અને આ જ રસ્તા ઉપર તો ઘણી વખત આવ્યો હું. જો મિત્રો આ ગાડી અને ઓલી ગાડી એમાં શું ફરક છે ખબર? કારણ કે યાર એની રેનકોટ પહેરો એ પૈસા વાળી ગાડી છે. તો મિત્રો ફાઇનલી આપણે છે ને પાર્સલ લઈ લીધું છે. વજન વાળું છે એમ તો પણ અહીં ક્યાંક ટીંગાડી જાય. હાલે પકડ ને ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા રૂમે. આ પાર્સલ ની અંદર વજન તો ઘણો બધો છે પણ ખોલી ને ખબર પડે. બે છે પાર્સલ આની અંદર. આની અંદર છે દાળ ભાત સોરી દાળ એટલે દાળ ની ભાત છે જીરા વાળા. આની અંદર છે દાળ. આની અંદર શું છે ખબર? ડુંગળી છે ડુંગળી લીંબુ ને બધું ભેગું. તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે ને હવે જરીક આરામ કરી લઉં. જરીક વાર નો આરામ કરી લઉં પછી મારે છે ને જવાનું છે મૂવી ની ટિકિટ બુક કરાવવા. કેમ કે જૂના ભાઈબંધો છે ને જાજા ટાઈમ પછી મને મળવા આવે છે તો ઈ મને મૂવી દેખાડશે ને એટલે મારે એને મળવાનું છે ને મૂવી જોવાની. ખબર નહીં કઈ દેખાડે પણ જઈએ આપણે ભેગા ભેગા. મિત્રો તો મારે છે ને મૂવી ની ટિકિટ બુક કરાવવા જવાની છે પણ વરસાદમાં જવાની છે. આ બાજુ વાદળ છે આ બાજુ વાદળ છે એમ થાય દી આથમી ગયો પણ ખરેખર માં દી નથી આવી. હવે થોડીક વાર માં આથમી જાય પણ હકીકત થી યાર વાદળે ઘેરી લીધો. વરસાદ આવી જાય એની બીક લાગે. તો મિત્રો છે ને આપણો આ ભાઈબંધ આવી ગયો જાડીઓ બરાબર. આ આપણે ટિકિટ બુક કરાવી દેવાનો છે મુકેશ કાકાની. ટિકિટ બુક કરાવી દે ને તમારી કલેજા બસ હતા બાળ કેટલા કિલો વજન છે તારો? 70 કિલો. મિત્રો 70 કિલો નો વજન વાળો માટી અમને ખાવાનું ખવડાવી છે બરોબર? ખવડાવી દઈશ ને? ક્યાં જાઉં? સાલા હું આવ્યો તો ગદ્દારી કરી ગઈ. લે સીડી હાલતી નથી. ચાલુ થા હાલીને જવું પડી છે મિત્રો. પગ દીધા ભેગું જ ચાલુ. સીડી બંધ થઈ ગઈ અત્યારે લગી ચાલુ હતી બોલો. બાકી મને એમ કે સેન્સર વાળી હશે હું જાય નજીક એટલે થઈ જાય ચાલુ પણ ના થાય. મિત્રો અમારા રહે ને મુકેશભાઈ અંબાણી દગો કરી નાખ્યો. કેમ ખબર? સાલા એ રિચાર્જ ના ભાવ તો વધારે નાખ્યા પણ ટિકિટ ના ભાવ વધારે નાખ્યા. અને મુકેશભાઈ હાલતું નથી તમને ફરિયાદ કરવા આવ્યો હું. તમારા મોલમાં હાલતું નથી. જો તમારા લોકો ધ્યાન ના દેતા. જો બોલો જીબા કેસરી વિમલ નું કાકડિયું પહેર્યું મુકેશભાઈ. આ ભાઈબંધ છે ને મને કેતો હતો કે મારો વજન ઘટી ગયો કે હું જોબ કરવા જાઉં રિલાયન્સ માં એટલે વજન ઘટી ગયો વધી ગયો ડોફા એમ કે ક્યાં મારો વધારે દેખાય? હું તો હા એવો જ છું મિત્રો. હા એવો જ છું ને. કમેન્ટ કરો મિત્રો જોઈને. અહીંયા મારા લકે જોર કર્યો. આ ભાઈ હતો ને એટલે નથી હાલતી. હું પેલા આવ્યો ને એટલે હાલવા માં દીજો સીડી. चलो अभी हमें नीचे उतरना है इसी हम लिफ्ट को ऑन कर देते हैं. आमा लखल है मित्रों गुड लिफ्ट એટલે હું થાય હારી લિફ્ટ. લિફ્ટ નહીં લિફ્ટ એટલે ઓટ થાય. મિત્રો જોઈને લિફ્ટમાં મારા માટે સુવિધા છે જો બેહવાની. જો અહીંથી હું આરામથી બેહી ગયા. હમ લોગ તો યહાં વીઆઈપી હે. મિત્રો આ કેટલો અભણ કહેવાય ખબર? અમે છે ને લિફ્ટમાં છે ને 1 માળ દેખ્યું હોય ને ગ્રાઉન્ડ ફ્લોર દબાવતા જ ના આવ્યું. બોલ ગ્રાઉન્ડ ફ્લોર મને બોલતા નથી આવડતું. લોકો મને કહે છે કે તું અભણ હો. મેં મારો લોક કરી દીધો. મિત્રો જામનગર નો રિલાયન્સ મોલ હે ને એટલો બધો મોટો છે કે અમે બે અહીંયા ખોવાઈ ગયા આગળ અત્યારે જણતો હતો ને ક્યાંય બધું જવાનું કઈ ખબર નથી પડતી બોલો. અને આ રિલાયન્સ માં જઈ તો છે ને આ કોણ છે? મિત્રો મારો ભાઈબંધ આવી ગયો જે જમાડવાનો છે ને ભાઈબંધ આવી ગયો. કલેજા આ જાડીઓ કે મળી ગયો. સાલ આને કરતા આનો વજન વધારે મને એમ કે ભાઈબંધ મારો ભાઈબંધ. અને આ છે ને આને અમે છે ને જુનિયર એનટીઆર કહેતા. કેમ ખબર? એ ઓલા એનટીઆર હીરો ના આવે ટેમ્પર પિક્ચર માં એના જેવો લાગે એટલે. હાલ આજુ ખેરે જે આગળ જાય ને પનોતી જો આમ કેમ ખબર પડી જાય આગળ જાતા હાલે કે ના હાલે. પનોતી હો જો તારા કારણે જ ના આવેલી લિફ્ટ. એ આવેલી સાલા પનોતી એક આજ છે બાકી આવેલી જો ચાલુ છે લિફ્ટ. પનોતી હું નથી એટલે જે આ હે કેમ ખબર? ઓલી વખતે આવ્યા ને તું આખડી નતો તું હે સાલા બે હપી ગયા. તું તારા ભેગો રહું તો મારું ચેનલ ગ્રો થાય એમ. જોઉં આમાં જોઉં. હા જા
હાલે લેતો જા કઈ ના થયું ઈ કે જોઉં આમાં જોઉં આઈલી જો સીડી આઈલી જાઓ નીકળ સાલા પનોતી હવે કે જોઉં આમાં ચાલુ થાય કે ના થાય જોઉં જો ખબર હતી પનોતી હોય મિત્રો એ પનોતી જ રહીએ એમાં કઈ ના બદલે પેલો મેં પીઝા ખાવા આવ્યો પણ પીઝા ખાતા પેલા હે ને આવું કઈ ખાઈ લઉં આનું શું કેવાય મુખવાસ અમે ખાતા પેલા જ મુખવાસ ખાઈ લે વાંધો નહીં ને ખુરશી લઈ લે બધી એટલે આપડી જ છે ભાઈ સાલા મને ના લઈ દીધી પેટ બહુ બળ ગયા છોડ દે ભાઈ તમને આ ડાયલોગ ઉપર ખબર પડી હું કેવા માંગુ ખબર એક વાયરલ છે તો આના જેવો સોરી આના જેવો ખરાબ જોઈ હવે કે નહીં માણા જી હોય ને કઈ એનો રંગ બદલી ના ખબર નહીં ભલે કાળા ધોરા સાલા માયક બૈતું રંગ ક્યાં બદલ્યો ઈ જ વાત છે ને મિત્રો છે ને અમારે એને પીઝા ખાવા જવા હતા પણ છે ને વાર લાગે એમ હતી એટલે જરીક અમે બેઠા બેઠા કરી અહીં બેઠા એ સાલા ગાડું ના ઓલો આવે ને ટૂંટ કેમ કરી દેજે ટૂંટ મૂકી દે કે સાચું બોલજે ઘણા બધા ક્રિએટર માં ઈગો ને એટીટ્યુડ નો હોય મારામાં ઈગો છે જ નહીં તને લાગે એવું પણ જો ભાઈ તારે ઈગો ની ઈકો રાખવાની જરૂર છે કામ તો આવીએ ઓહ સોરી યાર કારણ કે મારે એટલા બધા વ્યૂઝ નથી આવતા હું ક્યાં ફેમસ છું યાર ઈગો તાર રાખીને કરવો હું પણ કે ભૂલ થઈ ગઈ ઈગો રાખ ઈનો રાખ હા એટલે ઈકો રાખ બસ આગળ ના બોલજે બનાવતા હોય ને અમારો બનાવતા ભાઈ માફી અમારા ભાઈ નો રાખો ભાઈ આમ ચાલે ગદ્દારી કરે અરે આ ઓલો લુગડા હુકાવાના ચીપિયો હોય મિત્રો લુગડા હુકાવાના ચીપિયો હું આને ગળે લગાડ ભાઈ મારા ભાઈ ભેગે આવી ભાઈ ફેમિલી દેખ રહી है मैं गाली नहीं दे सकता भाई મિત્ર આ બહુ એટલે બહુ બધો હરામી સાલો રિલાયન્સ માં જે બાકી યુટ્યુબ વિડિયો બનાવતા આગળ નો ફેમસ થાય છે મારી સાઈડ કાપે એમ કાપી કે નહીં કાપી નહીં કાપી ભાઈ કેમ કોઈના ધંધા ઉપર હું લાત નથી મારતો ભાઈ અમને તારો જીવ ભરે જીવ ને પેટમાં ભરે પેટની માથે ભરે એટલે નગર અમે બે અટાણે હે ને ભાઈ આથી કરી દો ચાલુ તમે બે ચાલુ કરજો ભાઈ તને કોઈ પછી ફોટો પડાવવા નહીં આવે બરાબર પછી તારો જીવ નહીં ભરે ને એમ કે નહીં ભરે તું ચાલુ કર ભાઈ તારો ઈગો દેખાય હવે કેવાનો ઈગો દેખાય મારો ભાઈ જો તારો મોહરાનો રંગ ઉડી ગયો ભાઈ અમે યુટ્યુબ ચેનલ નું કીધું જો ભાઈ ખરેખર રંગ ઉડી ગયો કે જો ભાઈ ઈગો ની કાળા છે મિત્રો વાળતી વાહે મારા કેજો કમેન્ટ ભાઈ આડી વાત નાખો મેં ભાઈ ઈગો ભાઈ ઈગો મને ખબર નહીં બનાવ ભાઈ મને ખબર ભાઈ તારો મને ના ભાઈ ના યાર નહીં બનાવ ભાઈ ને હજી હો યાર મિત્રો 2000 કલાક વાટ સાલા બોલવા નથી થતું તારે મને બોલવા દે મિત્રો 2000 કલાક વાટ જોયા પછી અમને છે ને ફાઇનલી સીટ મળી ગઈ અમે સીટ ગ્રહણ કરી લીધી અને આ દાદા ભાઈ બધે સીટ ગ્રહણ કરી લીધી પણ એની સીટ થોડીક દબાઈ જાય છે કારણ કે એનું વજન ઝાઝો છે એટલે હા હે ને પીઝા માં નાખવાનું તમાકુ અને આ બાબુ ચૂનો પછી હવે બીજું આ પછી તારું મોઢું ના આવે ને હાડ આ પાણી નાખવાનું આછું પડે ને તો મિત્રો હું છે ને પીઝા ખાવા આવ્યો તો ત્યાં આ બેન મળી ગયા મને એ મારા સબસ્ક્રાઇબર છે ને તમારી બેન તમારા ચેનલ નું નામ શું ARJ લાઈવ બરાબર એ પણ વ્લોગ બનાવે છે તમે જોજો એના વ્લોગ મિત્રો છે ને અમારું શૂપ આવી ગયું ये क्या કે शुरू होता ही खत्म हो गया क्या શું કરી ભાઈ હવે મોટી વાતો કરો મોટી વાતો મિત્રો કે કેવો ખાધોડકો હશે મને ખબર છે એટલે જ એનું વજન છે કોકી લાગે કે કેટલો છે ભાઈ જામનગર માં મહેમાન થઈને આવ્યો તો મહેમાન તરીકે રે મેં ક્યાં બીજું કઈ કીધું વજન છે કહું બરાબર આ તો ચાલો રજત દલાલ હોય ઇનવારે કરે લોકેશન મોકલ માફી માંગી પડે બધું કરવું પડે માફી માંગવી પડે એમ કે નહીં વાર તો વાર નથી લાગતી રેવા દે ડોફા અમે બારાડીને ચાવડા તો અમે બરાડીને કરન ગયા નહીં સમજ્યા મયુર હવે તું હે ને રજત દલાલ બનીને અમાર બેનું સમાધાન કરાવજો સારો લ્યો લઈ જાઓ ભાઈ આભાર હો યાર તમે આપણો સાથ અહીંયા સુધી હતો આપણો સફર અહીં સુધી હતો હવે બીજા આવવા દેજો દેખ સૂર્યા ચલા જા મેરે હિન્દુસ્તાન છે અહીંયા આવતો રે મારો ભાઈ હો હાલે વાહ માર હાટો લઈ આવ્યો લ્યો મિત્રો મારા બે ભાઈ બંને મેં હે ને બગાડી લીધા કઈ રીતને ખબર મેં કીધું તમે સ્ટાર્ટર લઈ આવો સ્ટાર્ટર એટલે કે નાસ્તો ઓલો ના અનલિમિટેડ પિઝા પેલા દી ઈ નાસ્તો લઈ આવો તાપ લાગીને જગ્યા રોક વરી કોક લઈ જાય તો એમ કહીને રમા લીધા છે આ બે ભાઈ અને આ બે રમીએ ગયા રમી ગયા હાજી ભાઈ અને મારા હાટો લઈ આવ્યા હું ખાઈ લઉં વાહ લ્યો એ આ ભાઈ કોકા કોલા હું એકચ્યુઅલી પીતો નથી બરાબર આટા ધરાળ પાઈ છે એટલે પી લો ભાઈ બેન ફાકી બાકી લઈ જઈએ હવે મોજ કરો બાકો ને તો મિત્રો ફાઇનલી છે ને અમે લોકોએ જમી લીધું મતલબ કે પીઝા ખાઈ લીધા હવે છે ને પિક્ચર જોવાનો વારો છે કઈ સ્ક્રીન આવી આપડી 3 નંબર માં જવાનું 2 નંબર માં નહીં 3 નંબર માં પણ મિત્રો આને છે ને 1 નંબર માં જવું છે ઈ કે મારે એકી કરવી એટલે અમે 1 નંબર માં ગયા પછી અમે 3 નંબર માં જાવું આ રીતે નીચે છે મારે આમ નીચું વરવું પડે છે માથું વરાવવા માટે ઊંચો રહ્યો ને હાઈટ માં એટલે મિત્રો મુકેશભાઈ અમારી નજી એક ભૂલ છે જો અહીંયા છે ને ઓલું હતું હાથ ઓલું શું કે ગરમ કરવાનું ના એ ભાઈ બન હે નહીં કોઈ બૂચ મારી ગયું કે હું
તો મિત્રો ફાઇનલી આપણે છે ને પિક્ચર જોઈ લીધું છે ને મજા આવી છે સ્ટોરી બોરી ખબર નહીં પણ મજા આવી તપા તપી બોલી મજા આવી ડેડપૂલ શું આવે ડેડપૂલ શું કહેવાય વુલ્વરીન કારણ કે હે ને આપણે હોલીવુડ પિક્ચર જોતા નથી આ તો હે ને આ ભાઈબંધ ની ખ્વાહિશ હતી કે તમે ચાવડા ના ભેગો પિક્ચર જો આવે એટલે હું આવ્યો અને તમને બધાને ગુડ નાઇટ ઓકે મળીએ સવારે